ભક્તો, આખી દુનિયાનો અમીરમાં અમીર, આખી દુનિયાનો અમીરમાં અમીર, આખી દુનિયાની અમીરમાં અમીર કોઈ જાતિ હોય તો જ્યુઇશ લોકો છે. આખી દુનિયામાં અમીરમાં અમીર છે જ્યુઇશ લોકો. જે લોકો અમેરિકા, ઇંગ્લેન્ડ બધે ગયા એને ખબર હશે, એની પબ્લિસિટી બહુ મોટી નથી. કારણ કે ઘણા ખરા હિટલરે ઘણા ખરા ખતમાં બોલાવી દીધો. 1 મિનિટમાં કહી દો તમને હતો. જેને ઠાકોર અમીરે આપ્યો ને બાપ, એ દિલ સ્વતા જીવશો, દિલ સ્વતા જીવશો. હિટલરના જીવનો પ્રસંગ તમને ખબર છે? બહુ ગરીબ પરિવારમાં જન્મેલો, 7-8 વર્ષની ઉંમર થયેલી, અને એકવાર શિયાળો, ઠંડી કે બારું કામ, કાતિલ ઠંડીમાં ધ્રુજતો હતો. એકાદ દિવસથી ભોજન નહીં મળેલું. લોકોની પાસે બિચારો કરગડતો, ભાઈ સાહેબ મને આગ પેટમાં લાગી છે, શરીરે ઠંડી ઘેરી લીધા છે, કાંઈક મને કોઈક જમવાનું આપો, કાંઈક કોઈક મદદ કરો. કોઈ હામું નથી જોતો. એમાં 7-8 જ્યુઇશ લોકો નીકળ્યા. એની પાસે વિનંતી કરી, ભાઈ સાહેબ ભૂખ્યો બહુ છું, મને કાંઈક ખાવાનું આપો, ઠંડી બહુ લાગી, એકાદ વસ્ત્ર આપો. આપ્યું નહોતું વાંધો નહોતો, પણ એક જ્યુઇશને ધક્કો માર્યો. ભિખારા, શરમ નથી આવતી માંગતા? અત્યારનો પરમાં મારો દિવસ બગાડ્યો. અને એટલે નીચે પડી ગયો. એને જ્યુઇશ પ્રત્યે હૃદયમાં આગ લાગી. અને ભક્તો, આગ કેવી લાગી? ધક્કો એકે માર્યો, ધક્કો એકે માર્યો, એવી એના દિલમાં આગ લાગી. એ જ હિટલર, હેડ હિટલર જ્યારે બન્યો ત્યારે 62, યાદ રાખજો, 62 લાખ, કેટલા? 62 લાખ યહૂદીઓનો ચુંદો બોલાવી દીધો. 62 લાખ યહૂદીઓનો ચુંદો બોલાવી દીધો. તમે કલ્પના કરો, ક્યારેક આપણી નાની મિસ્ટેક કેટલું ભયંકર પરિણામ લાવે. એટલે બહુ સાવધાન બનજો. જ્યુઇશ લોકો આખી દુનિયામાં અમીરમાં અમીર લોકો, એના 2 ચિહ્નો છે. એક માથે ટોપી પહેર્યા ગોળ, અને અહીં આપણે શિખા પાસે અહીં શિખા જેવું રાખે 2 બાજુ. અહીં શિખા એટલી લાંબી કેવી લાગે તોય રાખે. એક એનો 6 વર્ષનો 6 મહિનાનો બાળક હોય તો ભલે, અને 80 વર્ષનો ભાભા હોય તોય ભલે, એક માણસ એનો ટોપી વિનાનો જોવાનો મળે, એક માણસ એ 2 શિખા વિનાનો જોવાનો મળે. બાપ, એક માણસ જોવાનો મળે. આપણે ખાલી મહત્તા ગાય રાખશું, અમારો હિન્દુ ધર્મ બહુ મહાન, બહુ મહાન, એમ ગાવાથી મહાન થઈ જશે. તમે સવારથી સાંજ સુધી લાડુ 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 બોલો તો પેટની ભૂખ ભાંગી જાય, જતી રહેશે. એ ભૂખ ભાંગી હોય તો બાપ 2 લાડુ મોઢા મૂકવા પડે તો ભૂખ જાય. એમ હિન્દુ ધર્મ મહાન, હિન્દુ ધર્મ મહાન માત્ર વાતો કરવાથી મહાન નહીં બને. એની જે કીધું છે આપણે કરવું પડશે. એ જેથી કરશું તે દાડે હિન્દુ ધર્મને આપણે મહાન સાબિત કરી શકીશું. માટે બધાને હું તો આદેશ આપું, કરજો જ્યાં તમારી નિષ્ઠા હોય. એવું નથી કહેતો તમે સ્વામિનારાયણ સંપ્રદાયનું કરજો, વૈષ્ણવ તો વૈષ્ણવ સંપ્રદાયનું કરો, રામાનંદ દેવ તો રામાનંદ સંપ્રદાયનું કરો. આખિર તો થાળની બધી અલગ ડાળીઓ છે, પણ કરશો એ મારી ભલામણ છે. ભજન નથી કરતા, ભૂત ન વળગે થાય એવું બીજું કહો. ભૂત તો વળગે ને, હું તો એમ કહું ભૂતની તેવડ છે આપણને વળગે. લો, તેવડ એમ કહી દે એટલે આલો જ ના હોય, લો વળગો અમને, એની તેવડ છે. પણ આપણે જયારે ભગવાનને ભૂલીએ છીએ બાપ, ભગવાનથી ડરતા બંધ થાય છે, પછી ભૂતથી ડરવાનો આપણો વારો આવે. ભૂતથી ડરવાનો વારો આવે. ભૂતથી ડરો નહીં, ભગવાનથી ડરો, બેડો પાર થઈ જાય. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए कथा चैनल को, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.